જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ના શકાય. પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી. મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો 31 તારીખે ચલાવવાનો હતો, એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો. એની જગ્યાએ 29 તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે. એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે. એ ગુનો દાખલ થયા પછી મને 11/11/2025 ભાવનગર લઈ જવામાં આવે છે. ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે. હું સતત વારંવાર કહેતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો. મને 30/11 ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા, પાર્ટી ખોટું બોલી રહી છે. મેં કહ્યું કે અમે ફરીવાર સેશનમાં જામીન મૂકો. સેશનમાં જામીન મૂક્યા. 4/12/2025 જામીન મૂક્યા. 4 મુદતો પડી 18 તારીખ સુધી, એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો. વિષય એ છે કે કાયદાની વાતો કરી, કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે. ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે. જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે. એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ. વિષય